દિવસે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આપણા બધાના સૌભાગ્ય છે કે આપણે અશુબાપુના મુખેથી આ કથા ભાગવત સાંભળી રહ્યા છીએ. બલગામડાવાસીને બાપુને જણાવું કે બલગામડાવાસીને ખૂબ જ આનંદ મળ્યો. આપની મધુર વાણી સાંભળી અમને ઘણા વર્ષો વીતી ગયા પછી અમને આ લાભ મળ્યો છે. આજે ગઈકાલે અમારા મોટાભાઈ શ્રી પ્રતાપસિંહ મોડુભાના સંભરાણથી પુણ્યતિથિએ રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ હસ્તક 1100 રૂપિયા કથા નિમિત્તે અર્પણ કરે છે. ખૂબ ખૂબ સાયલાવાળા રાજભાનો ધન્યવાદ. તેમજ તે પૂર્વ રાજસિંહ હસ્તક આપે છે. તેમજ બા શ્રી પ્રફુલબા તરફથી 1100 રૂપિયા ભેટ આવે છે કથાના. 1100 રૂપિયા દિલુભા કેશુભા તરફથી ભેટ આવે છે. 500 રૂપિયા રોહિતસિંહ માનસિંહ દોઢિયા તરફ બલગામડા તરફથી આવે છે. આ રોહિતસિંહ નામ તમને કદાચ અલગ લાગશે, પણ રોહિતસિંહ દોઢિયા આપણા હિતેન્દ્રભાઈના ઉતારામાં રહે છે, તે પરિવાર છે, તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. બા શ્રી ભૂમિકાબા નરવીરસિંહ જાડેજા વાવડી, બા શ્રી ગીતાબા યુવરાજસિંહ જાડેજા ટપ્પર, ભરતસિંહ ઉમેશસિંહ જાડેજા 500 રૂપિયા, તમામ 500 રૂપિયા આપે છે. 2100 રૂપિયા રણધીરસિંહ બળવંતસિંહ રાણા ભલગામડા આપે છે. 500 રૂપિયા બા શ્રી દક્ષાબા દિવ્યરાજસિંહ જાડેજા ગણોદ, બા શ્રી હર્ષાબા સતુભા જાડેજા જામનગર કાના શિકારી, 500 રૂપિયા ધ્રુવરાજસિંહ હરદેવસિંહ રાણા ભલગામડા. બધા પરિવારનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપે કથા નિમિત્તે આ દાન આપ્યું છે, ફૂલની પાકડી. તો ભગવાન આ ભાગવત એવું કહે છે કે આ દેના બેંક છે, લેના બેંક નથી. આજે તમે ફૂલની પાંખડી આપી છે તો ભગવાન આપને ખૂબ જ આ ઋણ સાથે આપને આપશે, એટલે મને વિશ્વાસ છે. ધન્યવાદ. જય ભગવાન. તમામ પરિવાર વતી કિરીટસિંહને વિનંતી કરું કે આપે આવી અને બાપુનું સન્માન કરો. અને તે સાથે અમારા નાના જમાઈ શ્રી કૃષ્ણજી દશરથજી સાહેબને વિનંતી કરું કે આપ બંને આવજો, પપ્પાજી સાથે લેતા આવજો કૃષ્ણસિંહજી, તો બંને આવો અને બાપુનું સન્માન મેળવો.
આપણે બાપુનું સન્માન થઈ રહ્યું છે. આપણે તાલીઓથી ખૂબ ખૂબ અભિવાદન કરશું એમનું, બાપુઓનું. ખૂબ ખૂબ આભાર તમામ મહેમાન શ્રીઓનું. કિશોરસિંહ જાડેજા જે પીપળથી પધારેલ છે, જે યોગરાજસિંહ શક્તિસિંહ રાણાના સાઢુભાઈ છે, તેઓનો ખૂબ ખૂબ આભાર. આપણે સ્વાગત કરશું. ખાસ આપણા આમંત્રિત મહેમાનશ્રીઓ જે યોગીરાજસિંહ શક્તિસિંહ રાણાના સાસરા પક્ષમાંથી માનનીય કિરીટસિંહ જાડેજા સાહેબ તથા ખાસ મારા સાસરા પક્ષમાંથી પધારેલ દીપેન્દ્રસિંહ સોઢા, ખૂબ ખૂબ આભાર તમામ મહેમાનશ્રીઓનો. માનનીય કિશોરસિંહ જાડેજા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. માનનીય અમારા ફુવા સાહેબ જે દશરથસિંહ જાડેજા સાહેબ બેટાવળથી ખાસ પધારેલ છે, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર. બંને રાજકોટથી પધારેલ તમામ મહેમાનશ્રીઓનું સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. તમામ મહેમાનો સ્ટેજ ઉપર પધારે અને બાપુનો આશીર્વાદ મેળવશે. માન્ય આમંત્રિત મહેમાનશ્રીઓ, મારા ખાસ માન આપીને પધારેલ મારી જ સોસાયટીમાં રહેનાર મારા ખાસ પરમ મિત્ર, મારા ભાઈ સમાન અનુરીતસિંહ રાણા, સંજયસિંહ ચૌહાણ, વિક્રમસિંહ જાડેજા તથા પ્રતાપસિંહ જાડેજા સ્ટેજ ઉપર આવે અને બાપુના આશીર્વાદ મેળવે. પ્લીઝ પધારો. તમામ મહેમાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. આપણે તાળીઓના ગડગડાટથી તેઓનું અભિવાદન કરશું. માન્ય મહેમાનશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. કહેવાય છે ને, અતિથિ દેવો ભવ. જ્યાં અતિથિનો વાસ હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે. માન્ય અતિથિઓનું ખૂબ ખૂબ આભાર. આવો સંજીશ. પ્રતાપસિંહ અને વિક્રમસિંહ ખાસ પધારે, આમંત્રણને માન આપી પધારેલ છે. ખાસ ખૂબ ખૂબ આભાર તેઓનો પણ, અને બાપુના આશીર્વાદ મેળવશે. એક ગ્રુપ ફોટો થઈ ગયો પ્લીઝ. બધા મહેમાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. ખાસ આમંત્રણને માન આપીને અમારા જમાઈ સાહેબ જે દેવેન્દ્રસિંહ જાડેજા પિલુડી આરપીએફમાં છે, તેઓનો ખૂબ ખૂબ આભાર બનેવી સાહેબ, તથા કૃષ્ણસિંહ દશરથસિંહ જાડેજા સાહેબ જે રાજકોટ રહે છે, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર. બંને બનેવી સાહેબનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.
હનુમંત વિરાય કથા મતિયા પ્રેમ સહિત ગાદી ધરો તમે પધારી ભગવતે વાસુદેવાય વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે વ્યાસં વસિષ્ઠં નભતારં શક્તિ પૌત્રાત્મકલ્પસં પારાશરં આત્મજં વંદે સુગતાંતપોનિધિ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર્સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુવાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા મોક્ષમૂલં વસુદેવં સુતં દેવં કંસ જાણો
દ્વારિકાધીશ શ્રી રણછોડરાય શ્રી ભાગવત ભગવાન શ્રી વ્યાસ નારાયણ ભગવાન શ્રી સુખદેવજી મહારાજ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ सब गाइए हरे कृष्णा हरे राम हरे राम 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 हरे 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 राम
दूर सुधा वर्णो रघुवर विमल यश जो दायक फल श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधा वर्णो रघुवर विमल यश जो दायक फल जो दायक फल सीताराम 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 कहियो जाहि विधि राखे राम ताहि विधि रहियो राम सीताराम सीताराम कहियो जाहि विधि राखे राम ताहि विधि रहियो सीताराम 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 कहियो जाहि विधि राखे राम ताहि विधि रहियो राम सीताराम सीताराम कहियो जाहि विधि राखे राम ताहि विधि रहियो दुख में हो राम नाम राम सेवा हाथ में मुख में हो राम नाम राम सेवा हाथ में तू अकेला नहीं प्यारे राम तेरे साथ में तू मेरा नहीं प्यारे राम तेरे साथ में विधि का विधान जान हानि लाभ कहियो विधि का विधान प्राण हानि लाभ कहियो विधि का विधान जान हानि लाभ कहियो लीला विधान जान हानि लाभ कहियो जाहि विधि राखे राम ताहि विधि रहियो जाहि विधि राखे राम ताहि विधि रहियो सीताराम 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 कहियो जाहि विधि राखे राम ताहि विधि रहियो सीताराम 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 कहियो जाहि विधि राखे राम ताहि विधि रहियो किया अभिमान तो मान नहीं पाएगा मेरा अभिमान को मान नहीं पाएगा होगा प्यारे वही जो राम जी को भाएगा होगा प्यारे वही जो राम जी को भाएगा फल या त्याग सूख काम करते रहियो और आशा त्याग शुभ काम करते रहियो फल या त्याग सूख काम करते रहियो और आशा त्याग शुभ काम करते रहियो जाहि विधि राखे राम ताहि विधि रहियो जाहि विधि राखे राम ताहि विधि रहियो सीताराम 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 कहियो जाहि विधि राखे राम ताहि विधि रहियो सीताराम सीताराम
राजा राम 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 सीता राम 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 हरि बोल एक थाली राजा राम 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 सीता राम 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 हरे राम 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 हरे राम 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 हरे राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम अतुलित बलधामं है वसेलावदे तनुजवन कुशाल नानि सकल गुण निधान वानराधीशं श्री रघुपति प्रिय भक्तं वात जातं नमः श्री रघुपति प्रिय भक्तं वात जातं नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः श्रीराम राम रामेति रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं श्रीराम बोले श्री द्वारिकाधीश श्री रणछोड़ भागवत भगवान की श्री व्यास नारायण भगवान की सुखदेव जी महाराज श्री परीक्षित महाराज श्री पंचसिद्ध हनुमान जी महाराज ब्रह्मलीन परम पूज्य संस्काराम बापू सर्व पितृदेव की सर्व संतन की जय सर्व भक्तन की जय जगा भौम की जय भारत माता की जय गाय माता की जय धरती माता की जय अन्नपूर्णा माता की जय आदि शक्ति भवानी माता की जय नमः
ભગવાન પરિબ્રહ્મ પરમેશ્વરની કૃપાએથી આપણા આ વલગામડા મુકામે ચાલતી શ્રીમદ ભાગવતજીની આ કથાનું, આ માનસ ગંગાનું, આ ભાગીરથી ગંગાનું આજે 6ઠ્ઠા દિવસની મંગલ કથાનો પ્રારંભ થઈ રહેલ છે. કથાનો પ્રારંભ કરીએ એ પહેલા પોથીજીના સ્વરૂપમાં ભગવાનના વાંગમય સ્વરૂપના ચરણમાં અનંત કોટી વંદન કરી સર્વસ્થાપિત દેવતાઓને એમના ચરણમાં અનંત કોટી વંદન કરી અને આપ સૌ પરમહંસો, સૌ ગ્રામજનો શ્રોતા બની અને કથા શ્રવણ કરવા માટે આવ્યા છો. આપ સૌના હૃદય કમળમાં બિરાજિત ભગવાન પરમાત્માના ચરણમાં અનંત કોટી વંદન કરી અને આ વ્યાસ ગાદીથી પધારેલ સર્વ પરમહંસોને જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાનના ગુણાનુવાદ ગાતા ગાતા આજે 6ઠ્ઠો દિવસ પણ આવી ગયો. એની ખબર ન પડી બાપ. અને તમે માર્ક કરજો, ઘરમાં કોઈ ખુશીનો પ્રસંગ હોય ને, પછી ગામમાં હોય કે ઘરે હોય, એ સમય પસાર કેવી રીતે થઈ જાય એની ખબર ન પડે ને આપણને એમ થાય કે લે આ પતિએ ગયું. એ જ વસ્તુ આપણા ઘરમાં કંઈક અઘટિત ઘટના બને તો એ દિવસો કેટલા વસમાં લાગે છે પસાર કરવા. એમ ભગવાને આપણને આ માનવ અવતાર આપ્યો છે બાપ, વેડફવા માટે નથી આપ્યો. ફરીવાર આ શાસ્ત્રને માધ્યમ બનાવી વારે વારે, કારણ કે શ્રીમદ ભાગવતજીની કથા છે એ કર્મની કથા છે. હા, કર્મ. યુવાની હોય ત્યારે આપણે રૂપિયા પૈસા કમાવામાં, હરવા ફરવામાં ટાઈમ પસાર કરીએ. અત્યારે કઈ ભજન કરવાનો થોડો સમય છે નહીં. એ તો ઉંમર થાય ત્યારે. એક સુંદર ભજન છે ને, આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ, ત્યારે ભજશું રાધેશ્યામ. આજે ભજીશું, કાલે ભજીશું, ભજશું સીતારામ, ત્યારે ભજીશું રાધેશ્યામ. આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ, ત્યારે ભજશું રાધેશ્યામ. આજે ભજીશું, કાલે ભજીશું, ભજશું સીતારામ, ત્યારે ભજીશું રાધેશ્યામ. શ્વાસ છૂટશે નાડી તૂટશે, શ્વાસ છૂટશે, નાડી તૂટશે, શ્વાસ છૂટશે
કોઈ હોય, બાપ એને કોઈ દિવસ આવતીકાલ ઉપર નહીં છોડો. કોઈ દિવસ આજનો લાવો તને મળ્યો છે, હે જીવ આજે લઈ લે. ફરી વાર કહું, ઘણી પલકી ખબર નહીં કરે કલકી બાત, આ જીવના ઉપર જમણા ફરે જેમ તેતરની માથે બાજ. ક્યારે આપણને ઝપટમાં લઈ લેશે એની ખબર નહીં પડે. હા, અને તમે જોજો પેલું એક સુંદર પદ છે, સમજી અને વિચારવા જેવું છે પાછું. હા, એના શબ્દો ઉપર તમે ગૌર કરો, કેટલા બધા દિવ્ય શબ્દો છે અને નેચરલી છે પાછા, સાંભળી અને જીવનમાં ઉતારવા જેવા છે. બુઢિયા બેઠા મંદિરમાં જઈ અને ઘરમાં કોડીની કિંમત નહીં. હા, ઘરડા થઈ ગયા પછી બીજું કઈ કામ હોય નહીં. આ ઘોડિયાની દોરી આપી દે, કા ડેલીએ બેસાડે, કોઈ આવે એનું ધ્યાન રાખવાનું. જ્યારે દીકરાઓ યુવાન હતા ત્યારે એમને પરણાવ્યા, દીકરા દીકરી પરણાવ્યા, જાણે આપદા ઓછી થઈ કે હાસ હવે કઈ ચિંતા નહીં. દીકરા દીકરીને પરણાવી દીધા અને મનમાં એમ કે ભાવે ભગવાનનું ભજન કરશું, ત્યાં ધારણા દૂર થઈ. એમને એમ કે હવે કાંઈ ચિંતા નથી, દીકરા દીકરી પરણાવ્યા, બધું હવે ફ્રી થઈ ગયા. સાચવીને જે રાખ્યું હતું, ગાંઠે હતું તે ખર્ચી નાખ્યું, છાનું ન રાખ્યું કાંઈ. હા, કપટ વગરનું જીવન હતું એટલે કાંઈ દીકરા દીકરીઓને બધું અર્પણ કરી દીધું. પછી સગા કુટુંબમાં કોઈને કીધું નહીં અને આપતા વધતી ગઈ. ના કહી શકે ના રહી શકે એવો ઘાટ સર્જાય છે. અને પછી શું થાય? નવરા પડે ત્યારે ઘોડિયાની દોરી હજુય હાથમાં રહી. વહુ તરત કે, લો બા, કઈ કામ ન હોય તો હિંચકો નાખો. આ બાજુ કઈક વ્યવહારિક કામ હોય અને વચ્ચે કઈક બોલીએ તો ઘરના કહે તમે છાના મારો ને ટક ટક કરશો નહીં. હા, એવું ક્યારેક જાણવા મળ્યું છે. આપણે અહીંની વાત નથી, આ તો બહુ દૂરની વાત છે. અહીં કોઈ માથે નહીં લેતા, અહીંયા તો બધાય બહુ સારા છે. ડોસો અને ડોસી મંદિરે ચાલ્યા, ચપટી ચોખા લઈ. પાય હતું તો નહીં કઈ, ચપટી ચોખા લઈ. પુણ્ય કરવાનું મન થયું, ત્યાં ખિસ્સામાં પૈસો નહીં. ઈચ્છા તો ઘણી થાય, પણ જે હતું એ બધું ખર્ચી નાખ્યું. ઘરડા માવતર નિશાસા નાખે, માથે હાથ દઈ. બાપ, વૃદ્ધાવસ્થા પસાર કરવીને ખૂબ કઠિન છે, કઠિનમાં કઠિન. અને વૃદ્ધાવસ્થાની સંપત્તિ કેટલી તમે જુઓ. મેં તો અમુક જગ્યાએ જોયું છે, આ દર્શન કર્યું છે એટલે કહું. છેલ્લી અવસ્થા જ્યારે આપણી હોય, ઘરમાં જાણે આપણી કોઈ કિંમત ન હોય, ત્યારે એક ખૂણામાં ઓરડી હોય ને એમાં આપણને ત્યાં મૂકી દેવામાં આવે. અને છેલ્લી સંપત્તિ એક પાણીની માટલી, ટેબલ ઉપર એક પાણીની માટલી પડી હોય, બાજુમાં એક દવાની બાટલી પડી હોય, તૂટેલી ફૂટલી ખાટલી હોય, એક માટલી, એક દવાની બાટલી, તૂટેલી ખાટલી અને છેલ્લે સંપત્તિ આટલી. તો ઉપાધિ શેના માટે આટલી? હા, એટલે
બાપ એવું કરો કે આપણને આ ભવસાગરમાંથી તરવા માટેનો રસ્તો મળી જાય. ફરીવાર રામાયણની એ જ ચોપાઈને દોહરાવું. તુલસીદાસજીએ લખી છે, કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જો જસ કરઈ તસ ફલ ચાખા. ભગવાન રામને પણ કર્મ ભોગવવું પડ્યું હતું. આખી રામાયણમાં એક જ જગ્યાએ કર્મમાં ભગવાન બંધાણા છે, એ આપણે ચર્ચા કાલે કરીશું. ભગવાન રામ આટલા વિવેકી મર્યાદા પુરુષોત્તમ, પણ તોય એક શબ્દના માટે ભગવાન રામ કર્મમાં બંધાણા છે. અને કર્મમાં બંધાણા એટલે એમને બીજો અવતાર કૃષ્ણ તરીકે લેવો પડ્યો છે. ગઈકાલની કથામાં આપણે ભગવાનની દિવ્ય લીલાઓનું દર્શન કર્યું. આ બાજુ નારદજી કંસ પાસે જાય છે. કંસને કહે છે, કંસ, દેવકી અને વસુદેવે તારી સાથે કપટ કર્યું છે. હા, દેવકી વસુદેવે તારી સાથે કપટ કર્યું છે. ગોકુળમાં નંદ બાબા યશોદાનો જે દીકરો છે કૃષ્ણ, એ જ દેવકી વસુદેવનું 8મું સંતાન છે. હા, અને આ બાજુ કંસે વિચાર કર્યો છે કે હવે એને અહીંયા લાવો કેવી રીતે, કૃષ્ણને મારી નાખવાની એક યુક્તિ ગોઠવી છે. મીટિંગ બોલાવી કે કૃષ્ણ અને બલરામને અહીંયા કેવી રીતે લાવવા, કેવી રીતે એમને મૃત્યુ આપવું, બધો આખો પ્લાન ઘડ્યો છે. અને પછી અક્રૂરજીને બોલાવવામાં આવ્યા છે. અક્રૂરજીને વાત કરી કે તમે જાઓ ગોકુળમાં જઈ અને કૃષ્ણ બલરામને અહીંયા લઈને આવો. બધી વાત કરી. અહીંયા અક્રૂરજી કંસને બહુ સુંદર જવાબ આપે છે, આપણે જીવનમાં ઉતારવા જેવો છે. સુંદર. કંસે જે વિચાર હતો પોતાનો એ અક્રૂરજીની આગળ રજૂ કર્યો અને અક્રૂરજીએ એનો જવાબ આપ્યો, હે કંસ, વિચાર કરવો એ માનવના હાથમાં છે, પણ એ વિચારને પરિપૂર્ણ કરવો એ ઈશ્વરના હાથમાં છે. ઈશ્વર કે વિચારને સફળ કરવો કે કેમ. આપણે કેટલા બધા મનોરથ નથી કરતા? ઘણા બધા મનોરથ કરીએ છીએ. પહેલા જજુમી લઈએ અને પછી ન થાય એટલે બધું ભગવાન ઉપર ઢોળી દઈએ. ભગવાનની નહીં મરજી હોય, પણ પહેલા જ ભગવાન ઉપર તમે ઢોળ્યું હોત તો કામ ન થાય એટલે બધું ભગવાન ઉપર આપણે ઢોળી દઈએ છીએ. કથામાં પ્રવેશ કરીએ એ પહેલા અમારે આપ સૌ જાણતા હશો, ઝાલાવાડનું ગૌરવ એવા અમારે મહેબૂબભાઈ મીર, પ્રખર લોક સાહિત્યકાર, આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને એકવાર તાળીઓના ગરગાટથી આપણે વધાવીશું. હા, ઊભા થઈને આપણે એમને સાંભળવા એ પણ એક જીવનનો લાવો છે બાપ. ખૂબ એવું ઊંડાણ વાળું સાહિત્ય એ કદાચ તમે ક્યાંય ન સાંભળ્યું હોય, અને જેટલી વાર સાંભળો એટલી વાર એમની પાસેથી તમને કંઈક નવું જાણવા મળે. હા, દરેક વખતે. અક્રૂરજી મનમાં વિચાર કરે છે. આ બાજુ કંસે અક્રૂરજીને વાત કરી અને અક્રૂરજી ઘરે ગયા છે. આજે અક્રૂરજીને નિંદર નથી આવતી, ઊંઘ નથી આવતી. મનમાં વિચાર કરે છે અક્રૂરજી કે કાલે જ્યારે હું ભગવાનને લેવા માટે જઈશ ત્યારે ભગવાન મારી સાથે કેવો વ્યવહાર કરશે, કેવો વ્યવહાર કરશે. આમ કરતા આખી રાત્રિ સૂતા નથી અક્રૂરજી. સવારમાં રથ તૈયાર કર્યો છે
અને અક્રૂરજી રથ લઈ ગોકુળ તરફ રથને દોડાવ્યો છે. સાંજ પડવા આવી છે.